હવે સમાચાર મહીસાગરથી, જ્યાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। મહીસાગરના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનનો કહેર જોવા મળ્યો છે। એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુઓને બચકા ભર્યા છે। ત્યારે ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનોએ કહેર મચાવ્યો છે। આપને જણાવી દઈએ, હડકાયા શ્વાનોએ બાળકો, મહિલા અને પશુઓને બચકા ભર્યા છે। ત્યારે ઘોઘાવાડા, ઝેર, સિમલનનાળા, વાવકુવા ગામે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શાળાના બાળકો અને મહિલાઓને શ્વાને બચકા ભરતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે શાળાના બાળકો અને શ્વાનને મહિલાઓને શ્વાને બચકા ભરતા ચકચાર મચ્યો છે। ભોગ બનનાર સારવાર કરવા જતા હોસ્પિટલમાં રસી પણ મળી નથી। ત્યારે રખડતા શ્વાને આતંક મચાવ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શાળાના બાળકો અને મહિલાઓને શ્વાને બચકા ભરતા ચકચાર મચી ગયા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી વાત કરીએ, ખાનપુર તાલુકાની અંદર હડકાયા કૂતરાનો એક મોટો કહેર દેખવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારના અંદર અલગ અલગ જગ્યાઓ પર એક જ દિવસમાં 6 લોકોને અને 2 પશુઓને કરડ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। જે ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે ત્યાં રસી ન મળતા અન્ય જિલ્લાઓમાં ખસેડી સારવાર કરવાની ફરજ પડી છે। ચોક્કસથી જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો મહીસાગરના ખાનપુર તાલુકાની આ ઘટના છે, જ્યાં હડકાયા શ્વાનનો કહેર જોવા મળ્યો।